વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે હોમમેડ વફલ્સ બનાવવાના છીએ। આ વફલ્સ 10 મિનિટમાં જ બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે એક ગ્લાસમાં અડધો કપ દૂધ લેવાનું, પછી તેમાં હાફ ટીસ્પૂન જેટલું વિનેગર નાખવાનું, પછી તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને સાઈડમાં મૂકી દઈએ। પછી આપણે વફલ્સ માટે બેટર બનાવી લઈએ। તેના માટે અડધો કપ મેંદો લીધો છે, 1/4 કપ દળેલી સાકર લીધી છે, તમે ખાંડ પણ લઈ શકો છો। 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા નાખી દેવાનો અને ચપટી એવું મીઠું નાખીને સારી રીતે આપણે એને ચાળી લેવાનો છે, જેથી કોઈ લમ્સ ના રહે। ચડાઈ ગયા પછી આપણે જે દૂધ બનાવ્યું હતું તે આપણે નાખી દેવાનું। આ માપ પ્રમાણે લેશો એટલે એકદમ પરફેક્ટ જ બેટર બનશે। તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ, કોઈ પણ લમ્સ ના રહે તે રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ જાય પછી હાફ ટેબલ સ્પૂન જેટલું વેનીલા એસન્સ નાખી દઈએ અને 2 ચમચી જેટલું ઘી નાખી દેવાનું। પછી તેને મિક્સ કરી લેવાનું। આપણું બેટર એકદમ પરફેક્ટ બની ગયું છે। હવે આપણે વફલ્સનું મશીન છે તેને ગરમ કરી લીધું છે। પછી તેમાં આપણે ઘી લગાવી દેવાનું, બંને સાઈડ ઘી લગાવી દેવાનું। પછી આપણે 2 ચમચા જેટલું બેટર એડ કરી દઈએ। હવે તેને આપણે 5 મિનિટ ચડવા દઈશું। તમારે જેટલું ક્રિસ્પી કરવું હોય એ પ્રમાણે તેને ચડવા દેવાનું। વફલ્સ આપણું ચડી ગયું છે તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। એવી જ રીતે આપણે બીજી વાર ઘી લગાવીને બીજું મૂકી દઈએ ચડવા। વફલ્સને ગાર્નિશ કરવા માટે તમે તમારા ચોઈસ પ્રમાણે કંઈ પણ વસ્તુ એડ કરી શકો છો। મેં અહીંયા વ્હાઇટ ચોકલેટ અને બ્રાઉન ચોકલેટ લીધી છે। બાળકોને ચોકલેટ વધારે ભાવતી હોય એટલે થોડી ચોકલેટ તમે લગાવી દો, પછી ઉપર કાજુ બદામ પિસ્તાનો ભૂકો લગાવી દો તો પણ ચાલે। હવે બીજા ઉપર મેં અહીંયા ચોકલેટ આઈસ્ક્રીમ નાખ્યો છે, પછી તેના ઉપર આપણે ચોકલેટ સિરપથી ગાર્નિશ કરી લેવાનું। તમે તમારા ચોઈસ પ્રમાણે કોઈ પણ રીતે ગાર્નિશ કરી શકો છો। તેના ઉપર થોડું વ્હાઇટ ચોકલેટથી ગાર્નિશ કરી લઈએ। બહારના વફલ્સ કરતાં એકદમ ઓછી કિંમતમાં જ ઘરે તૈયાર થઈ જાય છે। તો તૈયાર છે આપણા વફલ્સ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ।